કેમ છો મિત્રો? તો જુઓ, આપણે આજથી બંધારણની શરૂઆત કરીએ છીએ. કદાચ તમને ખબર હશે કે બંધારણની અંદર તમે ઘણી બધું વસ્તુ વાંચતા હશો, પણ હવે કેવું છે કે આપણે છે ને શોર્ટમાં વસ્તુ વાંચવાની છે. હવે શોર્ટમાં કેવું તો જુઓ કે બંધારણ શરૂ ક્યાંથી થાય છે, એની મુખ્ય વિશેષતાઓ અને લાક્ષણિકતાઓથી. હવે જુઓ, અહીંયાથી એક પ્રશ્ન પૂછાય જ છે, બરાબર? અને મેન્સની અંદર પણ 2 વાર આ પ્રશ્ન પૂછાયેલો છે કે બંધારણની વિશેષતા શું છે અને લાક્ષણિકતા શું છે. આપણે કેવું છે, અહીંયા મેં જેટલી પણ લાઈન લીધી છે ને એ બધી પૂછાયેલી લીધી છે, બરાબર? એટલે કે PYQની અંદરથી આપણે લાઈન બનાવી છે, બરાબર? તો આ કેવું છે કે તમે અત્યાર સુધી જે પણ વાંચ્યું છે, બરાબર, એ અહીંયા ખાલી મેં 2 પેજમાં જ આપ્યું છે, બરાબર? આ 2 પેજથી તમારે વધારે વાંચવાનું નથી. તો જો કે પહેલો પોઈન્ટ આપણે વાંચીએ કે પહેલા પોઈન્ટમાં શું લખ્યું? ભારતીય બંધારણ ભારતને સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરે છે. આ અમુકની લાઈન છે, બરાબર? પણ આ બંધારણની વિશેષતા છે એવો એકવાર પ્રશ્ન પૂછેલો છે. એના પછી જુઓ, ભારતીય બંધારણ તેના તમામ નાગરિકોને એક જ નાગરિકતા આપે છે, બરાબર? હવે એક જ નાગરિકતા એ આપણે બ્રિટન જોડેથી લીધેલી છે, બરાબર? એના પછી જુઓ, ત્રીજો પોઈન્ટ, બરાબર? ત્રીજા પોઈન્ટમાં શું લખ્યું છે? ભારતીય બંધારણની પ્રસ્તાવના ન્યાયી છે, બરાબર, અને કાયદાની અદાલતમાં લાગુ કરી શકાય નહીં. શબ્દ શું યાદ રાખવાનો? ન્યાયી છે. એટલે આની અંદર કોઈ પણ વસ્તુ પ્રોબ્લેમ આવશે તો આપણે એવું છે ન્યાયાલયમાં આને પડકારી શકીશું, બરાબર? એના પછી જુઓ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અદાલતો દ્વારા લાગુ કરી શકાય નહીં. આ વસ્તુ DPSP આપણે લીધું છે આયર્લેન્ડમાંથી, આ ખાસ યાદ રાખજો. પણ આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે કે એને અદાલત દ્વારા લાગુ કરી શકાય નહીં. કેમ? કારણ કે આ આપણે કોને આપ્યા છે? રાજ્યને આપ્યા છે, બરાબર? એના પછી જુઓ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને કાયદેસર મંજૂરી મળતી નથી, બરાબર? આ બંને સેમ જ લાઈન છે, પણ બંને વખત અલગ અલગ રીતે પૂછાય છે, બરાબર? એના પછી આપણે જોઈએ છઠ્ઠો પોઈન્ટ. હવે છઠ્ઠા પોઈન્ટમાં શું લખ્યું છે કે ભારતીય બંધારણની એકાત્મક લાક્ષણિકતા સાથે સંઘીય વ્યવસ્થાની જોગવાઈ કરે છે. હવે જો એકાત્મક શબ્દનો ઉલ્લેખ આપણે શું યાદ રાખવાનો? એકાત્મક એટલે દરેક સત્તા કોની જોડે હોય? કેન્દ્રમાં હોય. અને એના સિવાય સંઘીય વ્યવસ્થા, સંઘીય વ્યવસ્થા એટલે થોડી વસ્તુ કેન્દ્ર જોડે હોય અને થોડી વસ્તુ રાજ્ય જોડે હોય. એટલે આપણી જોડે જે મિશ્રણ છે એને આપણે શું કહીએ છીએ? વિશિષ્ટ સમવાય તંત્ર. આ પણ એક લાઈન પૂછાયેલી છે. અથવા તો સમવાય છતાં એકતંત્રી રાષ્ટ્ર, આ પણ લાઈન પૂછાયેલી છે, બરોબર? એના પછી 7મો પોઈન્ટ ચેક કરો. 7મામાં શું લખ્યું? સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે પરંતુ મૂળભૂત માળખાને બદલી શકતી નથી. હવે જો મૂળભૂત માળખું શું છે એનો હું આખો પોઈન્ટ ભણાવીશ તમને. આનો પણ એક માર્ક્સ દરેક એક્ઝામમાં પૂછાય છે અત્યારે ન્યૂ SOPમાં. આપણે શું ધ્યાન રાખવાનું છે કે મૂળભૂત અધિકારમાં સંસદ સુધારો કરી શકશે, પણ મૂળભૂત માળખું એટલે મેઇન સ્ટ્રક્ચર છે ને એમાં કોઈ ચેન્જીસ લાવી શકાય નહીં. આવું પણ બંધારણમાં મેન્શન કરેલું છે, બરોબર? એટલે એ આપણું લક્ષણ છે બંધારણનું. એના પછી 8મો પોઈન્ટ જો, ભારતના સમવાયી માળખાને ઘણીવાર અર્ધ સમવાયી તરીકે વર્ણવવામાં આવે છે કારણ કે સમવાયી અને એકાત્મક પ્રણાલી વિશેષતા ધરાવે છે. જો આપણે ઉપરની જે લાઈન સમજ્યા ને, બરોબર, એ સેમ લાઈન અહીંયા છે પણ અલગ રીતે એ લોકોએ પૂછી છે, બરોબર? એના પછી જો 9મો પોઈન્ટ, ભારતીય બંધારણ સમવાય લક્ષણ એટલે વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે, બરોબર? એ આ લાઈન તો આપણને યાદ હશે. એના પછી 10મી લાઈન ચેક કરો. બંધારણ એ માત્ર કાયદો નથી પરંતુ એવું તંત્ર છે, બરોબર, જેના દ્વારા કાયદો બનાવવામાં આવે છે. એટલે જો કોઈ પણ કાયદો છે ને એ બંધારણના આદર્શોને ચેક કરીને જ બનાવવામાં આવશે, બરોબર? એટલે કેવું છે કે કોઈ પણ કાયદો જે બંધારણનું ઉલ્લંઘન કરતો હશે ને એ એને આપણા બંધારણમાં શું લખ્યું છે? રદબાદ કરશે. એને કાયદો ગણાઈશું નહીં આપણે, બરોબર? એના પછી જુઓ,
ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ છે. હવે આ લાઈન તો ગોખાઈ ગઈ હોય આપણે, બરોબર. બંધારણ એ જીવંત અને સજીવ છે. આ લાઈન પણ પૂછાયેલી છે. જો આપણે ઘણી બધી એવી લાઈન કરીએ છીએ, બરોબર, કે જે ક્યારે પણ હે ને તમને કોઈ બુક્સમાં નથી, બરોબર, અથવા હશે તો આ ફોર્મમાં નહીં હોય જે ફોર્મમાં સરકારે આપણને પૂછી છે. એના સિવાય જુઓ, મૂળભૂત અધિકાર. મૂળભૂત અધિકાર એ પણ આપણી વિશેષતા છે, બરોબર. એના સિવાય મૂળભૂત ફરજો, બરોબર, એ પણ આપણી એક વિશેષતાઓ છે, બરોબર. એના પછી જુઓ ત્રિસ્તરીય સરકાર. એટલે આપણે અહીંયા કેવું છે, પંચાયતી રાજ છે, બરોબર. એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ છે. એમાં શું છે, દરેક સંસ્થાઓ છે ને એ કેવી છે, સ્વતંત્ર છે, એમની રીતે જ ચાલે છે, બરોબર. એના સિવાય એકાત્મક ન્યાયતંત્ર અને સ્વતંત્ર અને નિષ્પક્ષ. હવે ધ્યાન શું રાખવાનું છે, આ એકાત્મક શબ્દ એટલે આપણે શું, કોઈ પણ વસ્તુ ક્યાં હોય, સત્તા દરેકની સત્તા કોની જોડે હોય, કેન્દ્ર જોડે. તો ન્યાયતંત્રની સત્તા, ધારો કે ન્યાયતંત્ર તમે વાંચો તો સુપ્રીમ કોર્ટની જોડે બધી સત્તા રહેશે, બરોબર. કારણ કે આની આગળ શું લખેલું છે, એકાત્મક, બરોબર. એના સિવાય 16મું છે પારદર્શિતા, બરોબર. એ આપણી વિશેષતા છે. પારદર્શિતા એટલે કોઈ પણ કાયદો હોય, બરોબર, એ તમામ નાગરિકોને જોઈ શકે છે, બરોબર. એના સિવાય 17મો પોઈન્ટ છે બંધારણ અર્થઘટન કરવા માટે સંભાવિત સર્વોચ્ચ અદાલત છે. એટલે બંધારણનું જ્યારે પણ અર્થઘટન કરવામાં આવશે ને, કોઈ પણ વસ્તુનું, કોઈ પણ બાબતને લઈને, તો એની સત્તા કોની જોડે છે, સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટ જોડે છે, બરોબર. એના પછી 18મો પોઈન્ટ તમે ચેક કરો, સંસદીય સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતાનું મિશ્રણ. એટલે આ શું આવ્યું ખબર છે, કે જે આપણે આગળ ભણતા હતા ને સંઘીય વ્યવસ્થા, એમાં અર્ધસંઘીય આવતું હતું. આ બધું એક જ છે, બરોબર. પણ આ લોકો શું દરેક વખતે બદલીને તમારી સામે પ્રસ્તુત કરે છે. પણ મેં કેમ પોઈન્ટ લીધો છે કે તમે લખી શકો, વાંચી શકો, અથવા આવું સેમ ટુ સેમ લાઈન આવે ને તો તમે ડાયરેક્ટ જવાબ ટીક કરી શકો, બરોબર. એના સિવાય કાયદાનું શાસન, એ પણ આપણી એક વિશેષતા છે. ઉત્તરદાયિત્વ આપણી એક વિશેષતા છે, બરોબર. એના સિવાય જુઓ, તમામ રાજ્યો માટે એક જ બંધારણ. અમેરિકામાં અલગ છે, બરોબર, બીજા ઘણા દેશોમાં એવું છે. આપણે તો એક જ બંધારણ છે, રાજ્યનું પણ અને કેન્દ્રનું પણ. પછી અહીંયા જો 22માં ભારતમાં સ્વતંત્ર ન્યાયતંત્ર છે. એટલે જે ઉપરનું હતું, બરોબર, ન્યાયતંત્ર, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર પોતપોતાના ક્ષેત્રમાં સ્વતંત્ર રહેશે, બરોબર. આવું આપણા બંધારણમાં લખેલું છે. એના સિવાય જુઓ 23મી લાઈન, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અધિકારોનું સ્પષ્ટ વિભાજન એટલે સમવાયતંત્ર. એટલે 7મી અનુસૂચિમાં લખેલું છે. તો આ પણ એક સમવાયતંત્રનો જ ભાગ છે. સમવાયતંત્ર એટલે શું, જો તમે ખાસ ધ્યાન રાખજો, કેન્દ્ર અને રાજ્યની વચ્ચે આપણે સત્તાનું વિભાજન કરીએ ને એને સમવાયતંત્ર કહેવાય, બરોબર. 24માં એવું લખ્યું છે, પરોક્ષ લોકશાહીમાં લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ સર્વોચ્ચ સત્તાનો ઉપયોગ કરે છે. આવું આપણે રાષ્ટ્રપતિ એક્ઝામ્પલ તમે જોશો તો જોશો. આ આપણે કેવી આવી એક લાઈન છે ને યુએસએમાંથી લીધી છે આપણે, કે આપણું છે ને દેશનો સર્વોચ્ચ વડો કોણ કહેવાશે, રાષ્ટ્રપતિ કહેવાશે, બરોબર. એના પછી જુઓ તમે 25મી લાઈન, કે ભારતીય સંઘવાદ તેના એકાત્મક પૂર્વગ્રહ કારણે અર્ધસંઘીય તરીકે વર્ણવવામાં આવે છે. જો હવે આ લાઈન પણ આપણને વારે ઘડીએ રિપીટ થાય છે, પણ અલગ અલગ ફોર્મમાં આપણી સામે આવે છે, બરોબર. એના સિવાય જો ભારતનું બીજું એક લક્ષણ શું છે, ભારત દેશનો કોઈ ધર્મ છે નહીં, એટલે એ કેવું છે, બિન સાંપ્રદાયિક દેશ છે. એના સિવાય વિશેષતા પુખ્ત મતાધિકાર, બરોબર. પહેલા 21 વર્ષ હતો, અત્યારે આપણે કેટલો થઈ ગયો છે, 18 વર્ષ. આ 326મી કલમમાં છે આપણે, બરોબર. અને બંધારણીય સુધારો 61મો છે. એના સિવાય જો તમને કદાચ એવું લાગતું હશે આ હું વાંચી જઉં છું, પણ આ ભેગું કરતા વાર એટલી જ લાગી છે, બરોબર. જો 28મું શું લખ્યું છે, સંસદીય પદ્ધતિની સરકાર, લોકશાહી. હવે આપણે લોકશાહી કોની ફોલો કરીએ છીએ, બ્રિટનની, બરોબર. એના સિવાય કટોકટી, આપણે 3 કટોકટી કોની જોડેથી લીધી છે, જર્મની જોડેથી. એ પણ આપણું કેવું છે, વિશેષતા જ છે, બરોબર. એના સિવાય 30મો પોઈન્ટ ચેક કરો, ભારતમાં સત્તાના વિભાજનનો સિદ્ધાંત છે જે આંશિક રીતે અમલમાં મૂકવામાં આવે છે, જેમાં ચેક એન્ડ બેલેન્સ હોય છે. જો હવે આ શું આવ્યું, સત્તાનો વિભાજનનો સિદ્ધાંત. એટલે ઘણીવાર ધારો કે કેવું છે, કટોકટી દરમિયાન
આ જે સત્તા છે ને એ કોની અંદર નિહિત થઈ જાય છે? કેન્દ્રમાં. બરોબર, એટલે અહીંયા શબ્દ શું વાપર્યો છે? આંશિક રીતે. આંશિક રીતે એટલે બધું વ્યવસ્થિત ચાલતું હોય તો સત્તાનું વિભાજન આપણે કરીશું. એટલે શું છે? એ શું કામ કરશે? ચેક એન્ડ બેલેન્સનું. પણ કદાચ જો કટોકટી આવી ગઈ, બરોબર, તો આપણે શું કરીશું? એને હોલ્ડ કરી દઈશું. બરોબર, એટલે કે દરેક વસ્તુ કોઈ પણ બાબત કોની જોડે રહેશે? ત્યારે કેન્દ્ર જોડે. બરોબર. અને એના પછી 31 ભારતીય બંધારણીય વ્યવસ્થા સમવાયી લક્ષણો ગણાવી શકાય. એટલે ભારતીય બંધારણ જે છે એને શું સમવાયી લક્ષણ છે એવું ગણાવી શકાય છે. આપણું બંધારણ જે છે એની વ્યવસ્થા એ. હવે જો આ 31 પોઈન્ટ છે, આ 31 પોઈન્ટ તમે પ્રિલિમ્સમાં પણ ગોખી શકો છો. એના સિવાય મેન્સની અંદર તમને જે પ્રશ્ન પૂછાય છે ને એમાં પણ તમે આ 31 પોઈન્ટના ટાઇટલ સાથે તમે આર્ગ્યુમેન્ટ કરીને તમે લખી શકો છો. એટલે કેવું છે કે જ્યારે બંધારણ વાંચો ને તો ખાલી એની એક નોટ્સ એવી બનાવો કે જે PYQ બેઝ હોય. બરોબર, એટલે હવે આની અંદર આનથી વધારે કરવાનું નહીં. બરોબર, આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.